5 લાખ. ના વના ઉપરથી 2000 રૂપિયા થોડા ઓછા આવશે પણ તોય ઘણો 5 લાખ રૂપિયા છે. બધા વધારે નાખવાના વના 6 લાખ રૂપિયા. 6 લાખ 7 લાખ વના આવશે બેટા તો 10,000 8 લાખ 9 લાખ 10 લાખ 11 લાખ 13 લાખ રૂપિયા ચાહો 14 લાખ. હવે કમ્પ્લીટ મારો હિસાબ આવી ગયો પણ બધા કપાઈ એને કે તું લઈ જા અને મને 14 લાખ રૂપિયા આપી કેમ કે યાર આપણે તો યાર પૈસાનો આપણે બધા ન્યાછા જ નહીં આ તો બધું ખેતરમાં થાય આપણે ખેતરમાં થાય 14 લાખ રૂપિયા થાય પણ મારે યાર ફોન તો એને કરવો જ પડશે હવે ફોન કરીને એને કે 14 લાખ રૂપિયાના એલું ખાશે આપણે તને બહુ ના કોઈ આમ તો 50 વીઘા જમીન પણ આ તો વીઘામાં છે યાર 14 લાખ રૂપિયાનું રોડ લેવી તો કોઈ સત્તા કોમ છે પણ જેટલા વર્ષ હંગરેલા એડું હોય ને આનો ઓય સુજી હોય ને શેઠ તો હોય જ નહીં યાર કોઈ એવું સાચું ના હોય કોઈ આપણે આયુડની વાત નથી કરી કેટલા 14 આયુડું હે 14 લાખ રૂપિયા શું હું રૂપિયો ઓછો તોડવાનો નહીં આ તો ભાઈ અંદર થોડાક પેલા નિહાર છે એ તો આપણે સમજીને કહી દઈએ બરાબર આજે વાંધો નહીં હો કશો વાંધો નહીં પૈસામાં તો ચોખ્ખું દાડે એવું હોય છે રૂપિયા તો કુદર ન્યાઠા જ નહીં મારી જિંદગીની અંદર તો કે હું તો લેબડા કપાવા બધું કપાઈ નાખું યાર વાડે ખોટા હજી રાખ્યું કરવાના હરખું મેળવા દો તમ કરતા લેબડાના પાછા ભાવ છે અને શેઠ જોડે કોણ મોનમાં વ્યાલનું ચાકન જૂતું પાજો હે કે તું શું હોય નહીં ખબર પડતી તમને ચેનનું કીધું પણ તમે કાઢતા નહીં એટલે કોઈ શીટ કાપી ગણે શીટ કાપે 20 રૂપિયા પડ્યા હતા લો કે એટલે આ તો યાર ભિખારી જાણો તો માગતો આ કપાની આખો દુનિયામાં કપા વળી જો તારે જો ભગવાનનો આવે કપા વાય કે આટલો તો અમે તારો ઉલે ભાજી તું કોઈ શેઠ તો કોઈ નવો લઈને હાલ છે નહીં કોઈ સાબા મેલો ડોસી પર પાછું અત્યારે કોઈ સાબા ના મેલે પૈસા આલો કે તું પૈસાની વાત ના કરીશ યાર બીજી વાત યાર પૈસા તો હોય આયડું હા બધા કાપી નાખવાના જો હું હલ જ ચડું ઉપર આયડું યાર મારા હેલો આવે મને એમ ગોની દેતો તું સોડમાં બૂટ કાઢી પેલા બૂટ કાઢ યાર બૂટ કાઢ તો તે ટ્રેક્ટર હોય પડ્યું બૂટ કાઢને યાર શેઠ ને યાર શરમ નહીં આવતી ખાટલો મારો હે પણ ખાટલો યાર સીટ બેઠો કોઈ મર્યાદા જ ના હોય કાઢ દે બૂટ રાતનો ઉદારો અન કે એડો કપાડો યાર મારા ચકન તન શું રાય છું યાર મોર મંગાવો મોનસો 12 લાખ ઉપડેલી ભાવ રાતે તમાર મને કે ચા મંગાવો તો હું ઝઘડેથી બી આવું કે કોઈ કેસ કરે જા તો મરાઈ ના કે આયા લ્યા તમ કે શિવજી રૂપિયા તો લોટ છે મારી જોડે પણ આ રે ને કેસ કરે તાર આવું કરી મેલા ગરીબ વસ્તી ને એ આવી આવે એને કોઈ ખબર ના પડે એ ફોન કરો આલજો ભાઈજો કે કરી કે આ બૂટ કાઢ યાર બૂટ કાઢ જ નહીં બૂટ કાઢ છોડ મને ચંપલ આલો પહેરવા એ ના ઉતરું શેઠજી તો ચંપલ ઊંધા એ હાય ઊંધા થઈ ગયા શેઠ ઊંધા થઈ ગયા 2 વખત યાર હળવું કરીને ચીજ કોઈને ઊંધા થઈ ગયો મને નહીં લાગતું તમે વધારે હેડો તમે વાંચી ધો અને મારું સાલે તાવજો જોજો હજુ આપણે પીવા જો ડોસી વાટલું છોડે હે વાટલું ને છોડે યાર તું એવું કરતો તો ડોસી મારે કરે 20 રૂપિયા આલો કે પણ સાલી તા પછી આલુ જાય ઉપર અરે 20 નહીં આલે અને આ કપાસનું કરજો ને કે આખા ગામમાં બધો કોને યાર કોને તે મારીને છોકરાને કેવું પડશે અમે છોકરાને કેવું પડશે તારા ફોન વેચીને પીને આવું હું તે મારે બારનું શું જવાનું હાલો રિંગ આઈ તો બોલ કે મને તો કોને પૂછવા કરતે કે રિચાર્જ થઈ રહ્યો આલે પણ ફોન વેચીને પીવું તો સર ઓ કેસે હો શંકર હમા હે હમા હો હિન્દી આવડતો ને લ્યા અને ચો આડ્યો ઓડીએ સાલેવા ચમ સાલેવા તને ચમ બેલ્યો તારા હાથે સા કોઈ ના આપ્યો લ્યા હે વી માજત ના આલે ભાઈ કે સાલે હતા વી માટે તો સાલે આડ્યો હા જો જઈ રહ્યા પડ્યા છે ચોક ખાટલા ખાલી ખાટલાની વાત કરો તું પડ્યા છે હે પડ્યા છે ચોક કોણ પડ્યું હોય શેઠ બીજું કોણ હોય શેઠ ખાટલામાં છે ઓહ તારી મારો બેટો પેલો 40 કે હીરો કોક પડ્યો છે ઓના જોડે પેલા છોકરા વાળો હીરો હે લઈ લઉં એ ઉડા ચપ ખબર નહીં પડતી જા
પાડા જીવો આમ તો કશું નહીં શરીરમાં. એ ફોન આવ્યો. ત્યાં સુધી મેકવા આવે ને ચા લેવા જવાનું છે. ચા પીવો તું આપણે સાલી ને હું બેઠો ગયો હો. ચા જા તાર હો ચા ચા. ઓહો હો 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 યાર તું કોઈ ફોટી કહી રહ્યો ને. ઓહો આ બધું આમ તો દાવડાને ખબર ના પડે વીચી માર્યું બધું. ના ના ભગવાન આપણે જોઈ રહ્યો છે દાદાનું યાદ ભરવું પડે લઈ આવ. હવે મારા આપણે કે ખાટલે છે સારું હો તો પછી છોકરાને કાલ આલી દે ભાઈ એના છોકરાને આપણે એવું કરવું હશે. આઈડું વાતચીત કરીને ગયા કે આઈડું આમ ઉપર સણી કપાઈ નાખો. તે દારૂડિયો પણ મારો બેટો ઉવા જબર પડાય. લા તોહી આવ્યો યાર. આવ તોહી આ તમે હોરા શિવા કાકા આવો મજામાં ને. મજા ને તમારો હમણાં બે યાર તમે. ના તમે યાર બે આપણે કોઈ એવું મોટે રાખતા જ નહીં ને ભાઈબંધ માટે કેવું હોય. ખારા માટે હારા હો અને ખોટા માટે તોય હારા અમે. હે પિત્તળ આવ્યું તું હે પિત્તળ તમારું તો કોઈ આવ્યું નહીં. અરે તું દારૂ હોય જીવ તો આ તારે બતા તું એ આ ફોન તો લઈને આવ. તમાર માટે નહીં તો હું નવો લાયો 40 લાયો 40 છોડી લાયો માર ભાગ્યાનો લાવ હતો કે તંચીર ખબર પડી ગયો તો કેજો આ કવા જીવ હાલ તમે યાનો છે યાર. આવો તે ફોન શું કરવા લઈ લીધો. ફોન લેવો હોય તો 5000 લાવો ઓર્ડર નો લીધો હોય. ઓર્ડર નો તું જો યાર આખા કોમે શેઠન હું યાર તો તું જો 5000 રૂપિયા લાવ્યો. જો મારો પડ્યા હતા એમ ને. તો તમે કેમ હવે કોઈ કણ આવ્યા હતા. હા થોડું કામ હતું. શું કામ હતું. પૈસા તો દાદા ફોન તો તમે પૈસાનો રાખીને આયા અમારા જોડે પૈસા લેવા આવ્યા. હવે એ તો પડ્યા હતા લેવા તો હે તો શું કરવા પૈસા. તો આ તો હું તો ખાલી કહું છું લો કશું લીધું નહીં. આ તો કોક લઈ જાય શું કરવાનું કેજો. એટલે વચ્ચે પડી ગયું એટલે આ પડ્યું તું ફોન ને બોન આ પેલો 40 કહેવાય ને 40 જો હે ને 1,15,000 ની શોર્ટ છે હમણે કવર બનાવડાવ્યું મને ખબર યાર કોઈ નહીં હતો 10,000 એના છોકરાનો છે ભાવ ખબર છે મને કેટલાનો હોય 10,000 ની ચા તો કવર બનાવડાવ્યું ફોન એવું હે. સારું 10,000 રૂપિયા હાલો. 10,000 રૂપિયા શું કરવા 10,000 અને 1 મહિનાનો વાયદો. એક મારી વાત સાંભળો 10,000 રૂપિયા હું તો હાલું બરોબર કશો વાંધો નહીં. પણ 1 મહિનાની ઉપર એક દારો છો તો મારે વ્યાજ ડબલ થાય તમને ખબર છે. બેનો 4% થાય 2% લો બેના 4% થાય બીજું થાય કો લાવો આવ કઈ કીધું યાર 2% વ્યાજ રૂપિયા લઈ ગયો ખબર છોકરાને પૈણા વખત તમારા જોડે ફૂડું 2% તમે લેતા હતા 4% થયા. તમે મને કાયદેસરના પૈસા આલ્યા હતા ને એટલે હું તમારા માટે કોઈ દાડો ના નહીં પાડતો તમને ખબર છે. પણ એ 2% યાર તમને કીધું કે આરી વાત કની ઉલટું ઉડાડી કે 2% આલે છે હું લઈ ગયો તો ઈ 2% જતું હતા કેટલા ટકા વ્યાજ ચાલુ તને ખબર છે. હા 15% વ્યાજ ચાલુ. એ ભિખારી કરવા આવ્યો કે તું 15% આલે હું થયું હે. આ તો તું ભાઈબંધ હે ને કાયમથી એમ કે પેલા લાખ રૂપિયા તું લઈ ગયો મને કમ્પ્લીટ પૈસા તે કીધું જ નહીં વાયદા પ્રમાણે આલ્યા હતા એટલે 10% તારા માટે રાખું છું. કે કોઈ દાડો કોઈનો રૂપિયો તોડતો નહીં. મજબૂરીનો ફાયદો ના ઉઠાવજો પા હોય હે તો કમાવો જ બધું કરવું પડે. અમી તો નહીં પોકે પણ અમારી વાતેડી પોકશે ભાઈ. લેતા આવજી તારી વાતેડી લેતા આવજી મારે જોવી તો સમય આવશે ને તમે બધું બતાવશે. સમય અમાર તો કોઈ દાડો આવ્યો જ નહીં પડ્યો છે હોસ્પિટલમાં હું આ મરી ગયા છે. છોકરા હે મારે 2,000 લાવવાનો 5% લઈ લેજો લાવવાનો 5% 10% લેવાનો લો આ રસ્તો પડ્યો. એ તમારો ભાઈબંધ છું એ ભાઈબંધ પણ હું રૂપિયા કોઈ દાડો રાખતો જ નહીં. મજબૂરીનો ફાયદો ઉઠાવ થઈ રહ્યો. મજબૂરી હું કોઈ દાડો કોઈને જોતો જ નહીં. કેમ કોઈ દાડો કોઈ મારે કપાવા બોલ ટેર કરવા 5,000 રૂપિયા આલવા તો મારે હોમે 25% આવે મારે ઈ મારે શું કરવાનું હે. 15% તમે ઘરના ભરો હોય તો પછી મારે ઘરનું ભરવું પડે યાર. લ્યા શું બકવાની વાતો કરો. રૂપિયા તો તમને ખબર છે કે મને હવે એક કામ કરો 8% છેલ્લા કરી દોડો. 8% કશું ને 10% લેવા આવે તો લે ને કે ઉપર છે યાર. મને તને વાળી 4 ના વાળી બકાવા યાર કોઈ આવ ચાલતો હશે યાર. લેવાનો નહીં હોતો નહીં મજબૂરીનો ફાયદો ઉઠાયો હોય પણ હે હું તો કોઈ નહીં પણ મારી ઓતડી જોશે. લાવ આવડો તને હવે તારી ઓતડી તાર ઘણી મેલ ના હોતો હે. અભિમાન નહીં કરવાનું કોદાર કેટલા જોવા કે 10,000 રૂપિયા જોવા ને પેલા આવડો વધારે નહીં જોતા હોય ખોખાની આલુ બહાની આલુ પસા ની આલુ તમારે રૂપિયા ઘણા એટલે વાતું ના કરી જી આલુ આવડો બહાર નાલવા દે ને મારે યાર ગણવા પાછા ઓછા થાય યાર. તમને જો ગણતા આવડતું 2 ચોપડી ભણ્યા છો 4 5 6 7 2 ચોપડી ભણતા આઈ અમને માં આશે તો પેલો ડોહો ભેગું કરીને જો ચેડ તમારા કોમ માં આવ્યું વાલ યાર બોલી મને હિસાબ કરવા દે પૈસા નું ગોટાળા કરીને લઈ લેવા લાગે હોય. તમારો રૂપિયો જોતો નહીં પછી મારા ચો મેલવા તમારા રૂપિયા લઈ વ્યાજ વાળા. અરે 5,000 પૂરા પકડો અને જબર આવડે ગણતો 2 ચોપડી ભણ્યા તો બંદર પૂરેપૂરું ગણી લો. હજુ અમે 50 રૂપિયા ઓછા કર્યા નહીં. એટલે આમાં તો વિશ્વાસ હોય. બરાબર મને તારીખ જોઈ લેવા દો આજની તારીખ
અને આજની પાછી તારીખ 10 તારીખ થઈ બરોબર હા આવતી 10 તારીખે મારે પૈસા જોઈએ 10% વ્યાજ એમાં 1 રૂપિયો ઓછો લઈશ નહીં 10 થઈએ ને આવતી 10 ની 11 થાય તેમ તો ડબલ કરી નાખજો હા તો 10 તારીખ થઈ એટલે 10% વ્યાજ લેવું પડે અને ને. એક વાત કહું હવે જવું રહું ભગવાન અમે તમારે નહીં છોડો હો. યા? નહીં છોડો ભગવાન જ માર જોડે કોઈ દાડો ફાળો નહીં યાર. મારી વાતડી નહીં છોડ હાડો હું તારી વાતડી મેળ લીધી માર જોડે મારો અભળ આ વાતનું કોઈ ખોટ ના લગાડતો તું નોનપણનો મારો ભાઈબંધ છે એટલે કીધું તને બધું આવું હો તો હાસો યાર ભાઈ મેં અત્યારની જમાને બધા વ્યાજ છે 10 તારીખે નહીં લેતા હા, લે લે 10% વ્યાજ નહીં લેતા 10 તારીખ ને 11 તારીખ થાય તો તારા પૈસા ડબલ કરી દેવાના બરાબર આપણે ભાઈબંધી રાખ્યો ને હા. તો પૈસા હાલી જાજો 10 તારીખે યાર 10 તારીખ ના 5 વાગે પૈસા આવી જાય નકપો મને યાર ભાઈબંધી નહીં ગમતી પાઈ હાલ તો ભાઈબંધની વાત થઈને ભાઈ ભાઈબંધી નહીં ગમતી હાર જો હડો હવે લપો કરી રાખો મારે ટાઈમ નહીં સારું. હો એ હા કાશ્મીર જાજો એ હા આ હાસવીને જ જશે 10% હાલે હાસવીને જશે હો તો આ વાતડીની વાત કરીને એ પોકવાની જ છે કે મારી વાતડી કોઈ છોડવાની નહીં એ ભગવાન આ 10% લઈને છ ભેગું કરશે ઓના જોડે રૂપિયા ગણા છે તો 10% અને પાછો દાની 20 કરી આ મારું 500 પાટણ હા